શ્રીવાસુદેવ વિમલા મૃતધામવાસમ નારાયણં નરકતા રણનામધેયં શ્યામં શીતં દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે ત્વં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. ઓમ સર્વાવતારિણે શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. વડી વખાણું વડોદરે હરિજન મનનું હેત ભાવે ભક્તિ ભલી કરે સોંપી તન મન ધન સમેત જોય ન મળે જગતમાં એહ જેવા જન એક પ્રીત જેની પ્રગટ પ્રભુમાં ગ્રહી ન મૂકે ટેક. કોની વાતો છે? ભાવથી જેણે ભગવાન ભજ્યા છે, ટેક લીધી છે, હરિભજન કરવું છે, એની વાતો શાસ્ત્રોમાં લખાય છે. એવા જનો અનેક છે જેને શ્રીહરિએ લાડ પૂર્યા છે. નિષ્કુળાનંદ સ્વામી કે એવા ભક્તોની કીર્તિ મને લખવાની બહુ હોંશ છે કે લ્યો, હા, મને લખવાની બહુ મજા આવે છે ભગવાનના ભક્તોની વાતો. બ્રાહ્મણ નાગરી નાતમાં એક મોઘી બાઈ હરિજન અચળમતી મહારાજમાં કરે ભાવે સહિત ભજન. નાગર બ્રાહ્મણની વાત છે. મોઘીબાઈ ભગવાનની ભક્તિ કરે, ભગવાનને સમર્થ જાણે, સમાધિમાં એને ભગવાનના દર્શન થાય ને એ મોજથી જીવે, સમજા કે નહીં? એવા આનંદથી જીવે, ભગવાનના દર્શન થાય, સમાધિમાં જાય. એક દિવસે ધારણામાં ગઈ હરિહતા પોતે ત્યાંય. એક દિવસ બાઈ ગઈ ભગવાન જ્યાં શ્રી હરિ હતા ત્યાં ભગવાનના દર્શન કર્યા, આનંદ થયો બહુ. મોગીબાઈ કે મહારાજ તમે સાક્ષાત ભગવાન છો, રાજા ધીરાજ છો, સર્વે અવતાર તમે ધારણ કર્યા છે, જુગો જુગમાં પૃથ્વી પર પધારો છો અને અનેક લોકોનો ઉદ્ધાર કરો છો, પણ કૃષ્ણ અવતાર તમારો કેવો હતો એના દર્શન કરવા છે. બીજું, ભગવાનના 4 હાથ હોય, ખબર ને? 4 આયુધ, શંખ ચક્ર ગદા પદ્મા, ઈ કેવું હશે? એના મને દર્શન કરવા છે. વળી કૃષ્ણ અવતારમાં તમે 8 પટરાણીને પરણ્યા હતા, બીજી ઘણી બધી ઠીક, પણ 8 પટરાણીઓ મેન હતી. વળી એના દીકરા હતા, એના સહિત પ્રભુ દર્શન દ્યો, એવા દર્શન કરવાની ઈચ્છા હતી. શ્રી કૃષ્ણ અવતાર, 8 એની પટરાણીઓ, એના સોરા,
એહ સહિત ઈચ્છું દર્શન, દિયો હે પ્રભુ થઈ પ્રસન્ન. પછી હસી બોલ્યા હરિરાય, જોઈ જન મન અભિપ્રાય. ધર્યું કૃષ્ણ રૂપ સુખ ખાણી, સંગે શોભે અષ્ટપટ રાણી. શંખ ચક્ર ગદા પદ્મ ધરી, શોભે સૂત સહિત શ્રી હરિ. જો ભગવાન એક જ છે, બતાવે છે ને. સહજાનંદ સ્વામી પોતે એક બાઈને દર્શન કરવાની ઈચ્છા થઈ, ચતુર્ભુજ અને શ્રી કૃષ્ણ પટરાણીઓ 100 બધા ભેગા. તો ભગવાન સ્વામિનારાયણે શ્રી કૃષ્ણનું રૂપ ધારણ કરી લીધું. શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરી દીધું. 4 હાથ, એ અષ્ટપટરાણીઓ 4 આ બાજુ 4 આ બાજુ. એના બધા છોકરા હતા, બધા ઈ ઢગલો દેખાણો, સમજાના. નિરખી ચકિત થયો સૌ સાથ. આ તો બાઈ સમાધિ કરીને આવી હતી, એને દર્શન કરવા તો પણ મહારાજની સાથે બધા સંતો ભક્તો હતા ને, બધાને આવા દર્શન થયા તો આશ્ચર્ય થયો. ભાઈ પરચો થયો, પરચો. વળી એક બીજી એની વાત, સૌ સાંભળજો સાક્ષાત. કર્યો મહારાજને કાજે થાળ, આવી જમિયા દીન દયાળ. પેંડા પતાસાને પાક, વડા ભજીયા સુંદર શાક. ઈજભાઈ ની બીજી વાત હો, પોતાના ઘરમાં જ ભગવાનને માટે સરસ મજાનો થાળ બનાવ્યો અને આમ થાળ ભગવાનને ધર્યો મૂર્તિ આગળ. પછી મનમાં ઈચ્છા કરી કે પ્રત્યક્ષ ભગવાન આવીને થાળ આરોગો, વિનંતી કરી. ત્યાં તો ભગવાન પધાર્યા, સરસ મજાનો થાળ જમ્યાલો. પેંડા પતાસા વડા ભજીયા સુંદર મજાના શાક. એક વડું હતું એ અડધું થઈ ગયું, ભગવાન જમ્યા. અને અડધું પ્રસાદીનું મોઘીબાના હાથમાં ભગવાને આપ્યું. લે પ્રસાદી. અડધું જમીને અડધું આપ્યું. અને એ અડધું મોઘીબા ભગવાન જમી ગયા પછી બધાને એમાંથી થોડો થોડો ટુકડો કરીને બધાને પ્રસાદ દીધી, જેટલા હતા ને ભક્તોને બધાને. એક વાર તો ભગવાન શ્રી હરિ એને બોરડીના ફળ આપી ગયા. બોરા હેલા જાડા જાડા બોરા, ઠુડિયા નનકડા ને મોટા બોરા આવા. ઈ પાછો આખો ખુબ્બો ભરીને, અને એવા સરસ મજાના બોરા કે દુનિયામાં ક્યાંય તમને જોવા ન મળે, આવા બોરા એ બાઈને આપી ગયા. ઈ બાઈ બોરા સુધાર્યા અને ભક્તોને જમાડ્યા, પ્રસાદી આપી બધાને. હો, પોતે પણ પ્રસાદી લીધી. અલૌકિક, અતિ અલૌકિક, સુખમાં સુખી. દુનિયામાં આવી મજા કે નહીં આવે ભાઈ? આમ બેઠા હો ને આમ આવી જાય. અમે ગામમાં ગયા તો વાત યાદ આવી ગઈ. જો એક ગામમાં ગયા હતા, ઘણા વર્ષ થઈ ગયા, 25 વર્ષ થતા હશે. એ કે સ્વામી અમારા ગામમાં એક ભગત હતા કે હે એવા આમ ચોખ્ખા અંતરના હોય ભગત, ભગવાન ઈચ્છા પૂરી કરે. એ કે અમે નજરે જોયું છે કે ઘણા વર્ષો પહેલા કે મંદિરમાં એવા ભગત હતા, હાથ મંદિરમાં જો સભામાં બેઠા હોય અને ખાલી થારી લે અને આમ ઊંચી કરીને ભગવાનની પ્રાર્થના કરે, પ્રભુ થારી પેંડાની ભરી દો. કે આમ કરે ને પેંડાની ભરી થારી. પછી ભગવાનને જમાડે. હે સભામાં બધાને 2 પેંડા દઈ દે. આવી સામર્થ્ય ભક્તોમાં પેંડાની થાળી ભરાઈ જાય. સાટાનો સંકલ્પ કરે ને એટલે આપણે ઉભા રહી લેર ન કરી. આપણે સાચું કે તમે આમ કરીને થારી ખાલી થારી જાલી ભગવાન ભરી દો. હે ભાઈ ભક્તિ ખપે, એવી ભક્તિ તો ભરાય, નહીં તો ખાલી જ વળી હોય, કાંઈ ન થાય. પણ પછી શું થયું ખબર? એક દી ઈ ભગતને એમ થયું કે હું આમ ઊંચી કરું થાળી અને થાળી ભરાઈ જાય એમ બીજા ભરી દે. કે સાધુ કે હરિભગત ઈ આમ કરે ને થાળી ભરાય. માત્ર એટલો સંકલ્પ થયો ને એના મનમાં અભિમાન આવી ગયો. જો હું આમ કરું ને થાળી ભરાઈ જાય, પેંડાની, સાટાની, લાડુની, બીજા કોક કરે થાય. આટલો સંકલ્પ થયો ને, થાળી ખાલી થઈ ગઈ, પતી ગયું ભાઈ. પછી ગમે એટલું ઊંચો નીચો થાય ને મનમાં અભિમાન આવ્યું કે હું આમ કરું બીજાથી થાય, વાત પૂરી. જો
પછી તારી ભરણીની જિંદગી સુધી નહીં લ્યો. આવું માન એટલું ખરાબ સમજા કે નહીં? હા, ભગવાન આપને કડા દે, હોશિયારી દે, બધી દે, પણ એને ભેગું માને દે, સમજા કે નહીં? અને આપણે જો અભિમાન આવી ગયું, ખેલ ખતમ. આવું છે ભાઈ. આ બધા ભક્તો છે ને, ગમે એટલી સામર્થ્ય ભગવાન બતાવે ને, ગમે તેમ અંતર્યામી પણ થઈ જાય ને, તોય મનમાં અભિમાન જરાય ન કરે. આ તો ભાઈ ભગવાનની સામર્થ્ય છે. આપણું શું છે આમાં? તો આપણું છે શું? બધું ભગવાનનું છે. આવું મનાય ત્યાં સુધી હાલે, પણ જો મનમાં થોડો ગર્વ આવી ગયો એટલે ભગવાન બધું એની પાસેથી લઈ લે. અતિ અલૌકિક સુખમાં સુખી. હવે એ બાઈના ઘરમાં તો મોઘીબાઈ નાગર બ્રાહ્મણ, એના ઘરમાં હા જય સભા થાય, ગામમાંથી બૈરાઓ બધા આવે સાંભળવા માટે, ભગવાનની સરસ મજાની વાતો થાય, સમજ્યા ના? હવે એ બધાને આનંદ થાય. એક દિવસ તો કથા કરતા હતા ને, બૈરા ઘણા ભેગાથી ચોકમાં બેઠા હતા, ઉનાળાનો સમય, ખોલા મેદાન બેસીને એ ભગવાનના કીર્તન ગાય ને, ભજન કરે ને, ભગવાનની વાતો કરે ને સાંભળે. આકાશમાંથી ફૂલનો વરસાદ થયો. લ્યા, સરસ મજાના સુગંધીમાં, આ લોકમાં હોય નહીં એમાં ફૂલડા, ફૂલનો વરસાદ થયો. હારા હારા મજાના ફૂલ બધા વીણી લીધા. ઈ ફૂલ પાછા એવા આમ હાચા, હું પ્લાસ્ટિક ના નહીં, હાચા ફૂલ, અને કોઈ દી હુકે નહીં પાછા. લ્યો, નીલા ને નીલા પડ્યા, વર્ષો થઈ ગયા તોય. આવા પરચાની વાતું છે. સત્સંગીઓ અને કુસંગીઓ આ બધા દેખે, ફૂલ વીણી લે. આવું તો 4 દિવસ સુધી થયું. એવા પરચા થાય અનંત, કેતા લખતા ન આવે અંત. વળી એક કહું બીજી વાત, સામર્થ્ય શ્રી હરિની સાક્ષાત. એક અંબાબાઈ છે દક્ષિણી, કરે ભક્તિ પ્રભુજીની ઘણી. તેના દેહનો આવ્યો અંત, આવ્યા તેડવા શ્રી ભગવંત. કોણ હતા? દક્ષિણી, એક અંબાબાઈ, દક્ષિણ ભારતમાંથી આવીને અહીંયા રહેતા હશે. એના દેહનો અંતકાળ આવ્યો. એક દી તો આપણે આવવાનો ભાઈ, આવશે કે નહીં આવે? આજે મને ફોન આવ્યો તો, તમને ખબર હતો, રાપરમાં એક વકીલ હતા, પુરુષોત્તમ વકીલ. હમણાં સુધી વકીલાત કરતા હતા, પણ આજે ભગવાનના ધામમાં ગયા. લ્યો, અમદાવાદ ગયા હતા દવા કરવા, થઈ ગયો આમ. એમ છે ભાઈ. પણ ભક્તિ કરી હોય ને એને ભગવાન તેડવા આવે. બાકી તો મેં હવા તો બધા નીકળી જ જવાની, સમજા કે નહીં? ગમે તેથી નીકળી જશે. હા, નાનકડા હોય તો હાલે જાય, જુવાને હાલે જાય, અને બુઢાએ હાલે જાય, બધા હાલા જાય. રહ્યો કોઈ નથી. 150 વર્ષનો કોઈ માણસ દુનિયામાં આજે કોઈ છે નહીં. આ બાઈનો અંતકાળ સમય આવ્યો એટલે ભગવાન વિમાન લઈને તેડવા આવ્યા. પણ એક વિમાન નહીં, અનંત વિમાન, લાખો લેખે, આટલા બધા વિમાનો. સત્સંગી ને કુસંગી બધાએ જોયું. ધામમાં ગયા, બાઈ તો ધામમાં પહોંચી ગયા. પછી બીજા કોઈક સમાધિ વાળા ધામમાં ગયા હશે ને, એને બાઈએ કીધું કે હું તો ધામમાં આવી ગઈ, પણ એક કામ રહી ગયું, કે એ તમે કરજો. અમારા ઘરમાં પટારામાં એક કાળી સાડી પડી છે, એ બીજી બાઈની છે ને દેવાની છે, કે લ્યો, હા એ તમે જઈ અમારા ઘરેથી સાડી લઈને મને દઈ દેજો. એટલે સમાધિ વાળા આવ્યા, બધી વાતો કરી. પટારો ખોલ્યો, બધી કાળી સાડી નીકળી. એટલે આ તો બધી સાચી વાતો છે, કે લ્યો. પછી દઈ દીધી જેને દેવાની હતી એને. છે ધામમાંથી કે ભાઈ, આજે કોઈ ગુજરી અને કામ અધૂરું રહી જાય, કોઈ કે મોબાઈલ ફોન કરે, ભાઈ એટલું કામ અધૂરું રહી ગયું છે, કરી નાખજો તમે. આવ્યો કોઈનો ફોન? નથી આવ્યો ને હજી. તો કોઈક આ ધામમાં જાય ને કે મોબાઈલ લેતા જાય ભેગા, સમજે ને? હવે તો મફત જડેરા મોબાઈલ, સસ્તા આવેરા જીઓના મોબાઈલ, 1500માં હારામાં હારો એન્ડ્રોઈડ વર્ઝન, સમજા નહીં? કે 15,000 નો મળ્યો, 1500માં મળવાનો છે, સમજા? તો એવા 2-4 જલાઈ દેવાના. ગુજરી જાય ને એને કે લેતો જાજો, ફોન કરજો ભાઈ તમે ક્યાં જાઓ રાઈ. પછી કરશે કોઈ ફોન?
કરશે? એટલે નક્કી જ છે, કોઈ નથી કરવાના, શું કરવાના છે? વળી વાત અનુપમ એક, કહું સામર્થિ હરિની વિશેક. એક હરિજન દ્વિજ માઈ, તેનું નામ છે જમુનાબાઈ. બ્રાહ્મણ એક માઈ, માજી, નામ એનું જમુનાબાઈ. ભગવાનમાં બહુ સ્નેહ, ધ્યાન કરે હો, ભગવાનનું ધ્યાન કરે. અને ભગવાનને પ્રેમથી જમાડે. ભગવાન થાળ એનો જમે, પ્રસાદી દેતા જાય, પ્રસાદીનો થાળ જમે. ક્યારેક ક્યારેક તો સરસ મજાના શણગાર પહેરીને ભગવાન એને દર્શન દે. ઈ બાઈને ભગવાન ભૂત ભવિષ્યનું કહી જાય હો. ભૂતમાં ભૂત ભવિષ્યનું, ભૂત એટલે થઈ ગયું, હવે શું થાશે ઈ બાઈને ભગવાન કહી જાય. વરસાદ વરસવાનો હોય, તોફાન આવશે, વાવાઝોડું આવશે, જી થવાનું હોય એ બધું, જી થવાનું હોય ને એ બાઈને કે. ભૂત અને ભવિષ્યનું એટલે થઈ ગયું તું ઈ અને થવાનું હોય ઈ. પછી બાઈ બધા માણસોને કે ભાઈ આમ થવાનું છે, અને એમને એમ થાય પાછું. એટલે લોકોને આશ્ચર્ય થાય, આને કેમ ખબર પડી ગઈ? તો કે ભગવાન કહી ગયા એને. દરરોજ ભગવાનના દર્શન થાય. લ્યો, એક હોની બાઈ હતી, એનું નામ પાર્વતી, સમજ્યા ને? એને પણ ભગવાનમાં બહુ પ્રેમ, પણ એના ઘરમાં બીજા બધા કોસંગી, સમજ્યા કે નહીં? એક જ બાઈ સત્સંગી ભજન કરે ભગવાનનું, બીજા બધા પાકા કુસંગી. ઘરમાં કોઈ એને હરિભજન કરવા ન દે. ક્યાંક સત્સંગ સભા થતી હોય તો એ બાઈને ત્યાં જવાય ન દે. અને આ સત્સંગ કરે, હવારે નાય ધોયે પૂજા પાઠ કરે તો ટીકા કરે મારા બધા, એના નિંદા કરે, વાંકું બોલે, જેમ તેમ બોલે. પણ બાઈ કાંઈ બોલે નહીં. આપણે ભગવાનનું ભજન કરવું, ગારું દેતો ભલે ને, જેમ કરે એમ કીધા કરે, સમજ્યા ને? એ ભજન કરે, ઘરે બેઠી હરિનું ભજન કરે. એના પ્રેમમાં ભગવાન તણાયા. લ્યો, દરરોજ એને દર્શન દેવા આવે. તું ત્યાં દર્શન કરવા જઈ શકતી નથી, તને બધા ના પાડે તો અમે આવશું દર્શન દેવા. ભગવાન આવે દર્શન દેવા, થાળ જમી જાય, પ્રસાદી હારામ હારી કાંઈક નવું નવું લઈ આવે ને દઈ જાય બાઈને. હવે તો એવું થઈ ગયું, કોઈ દિવસ એવો ન જાય કે ભગવાન એના ઘરે ના આવે. લ્યો, ઘર આખું કુસંગી, પણ મેં એક બાઈ સત્સંગ કરે ભજન, તો ભગવાન એને દર્શન દેવા આવે. લ્યો, વળી એક દિન આવ્યા હરી, તેને જમાડ્યા ભજીયા કરી. ભગવાન આવ્યા, સમજ્યા? ભજીયા ખવડાવ્યા ભગવાને. ભજીયા એટલે ભજીયા બનાવતા આવડે તમને? આવડે એમ? ભજીયા બનાવવામાં કાંઈ નથી, લોટ પાણી નાખીને પલાળીને મેં બોરી બોરી નાખતા હતા ભજીયા, એમાં શું આવે? પણ બાઈએ ભજીયા ભગવાનને જમાડે, પણ કાચા કાચા ખવડાવી દીધા, સમજ્યા? મેં નાખે અને કાઢી લે, અને નાખે અને કાઢી લે. કાચા કાચા ભજીયા પાછા ગરમા ગરમ, સમજ્યા કે નહીં? પાકવાય દીધા નહીં. પ્રેમ બહુ એટલે ખબર નથી. ભગવાન બેઠા છે, ભજીયા જમાડો છે, જલ્દી જલ્દી કાઢીને ભગવાનને જમાડી દીધા. જમી પધાર્યા જગજીવન, બાઈ મોઘીબાઈને ભવન. પછી ત્યાંથી મોઘીબાઈને ત્યાં ગયા અને ફરિયાદોને ત્યાં કરી. હો મહારાજ, મોઘીબાઈને કે ઓલી પાર્વતી નથી, આજે એમને કાચા ભજીયા ખવડાવી દીધા. કે લ્યો, પેટ દુખશે અમારું, કે સમજ્યા ને? કાચા ભજીયા ખવડાવ્યા. મોઘીબાઈ કે તમારે ખાવા ન જોઈ ને? કે લ્યો, અહીંયા આવીને કહો, હું તમને પાકા ભજીયા ખવડાવત. કે લ્યો, કાચા હું કેમ ખાઈ આવ્યા? એ અમારે ખાવું પડે ને, કે ભગવાન તો પ્રેમને વશ છે ભાઈ, ભોજનને વશ ભગવાન નથી, સમજ્યા ને? પ્રેમે કરીને ભગવાનને જેવું જમાડો, ધૂળે ખાઈ જાય ભગવાન તો. પ્રેમ સાચો હોવો જોઈએ. આવી બધી અલૌકિક વાતો છે. વળી એક તંબોડી તે માઈ, નામ તેનું છે જમુનાબાઈ. તંબોડી જ્ઞાતિ આવે, તંબોડી, સમજ્યા ને? એ જમુનાબાઈ, એને ધારણા થાય અને ભગવાન પાસે જાય સમાધિમાં. હે સરસ મજાની મીઠાઈ બનાવીને લઈ જાય અને ભગવાનને જમાડી આવે. ઈ વાત બીજાને પ્રતીતિ આવી નહીં કે આ બધું ખોટું કરે છે, ઢોંગ કરે છે, ધતિંગ કરે છે, આમ છે. અમે નજરે દેખીએ તો અમે વાત સાચી માનીએ.
ઈ કે જમુનાબાઈ ને તંબોડી, કરો તમારે ઘેર ભોજન, ભાણે બેસી જમે ભગવાન. તમારા ઘરે ભોજન કરો, પછી ભગવાનને જમાડો. અમે બધા બેઠા અહીં અને એમ થાય કે ભોજન ઘટ્યું ઓછું થયું અડ્યા વગર, તો અમે માનીએ કે તમે જમાડો ને ભગવાન જમી જાય. કે લ્યો, અમે અમારી આંખે દેખીએ તો સાચી વાત માનીએ. બાઈ કે કાંઈ વાંધો નહીં. પોતાના ઘરે સરસ મજાનો થાળ કર્યો. થયો સુંદર થાળ તૈયાર, પ્રીતે જમિયા પ્રાણ આધાર. જમી પધાર્યા જીવન જ્યારે, ફૂલહાર દેતા ગયા ત્યારે. ભગવાન ગમે ત્યાં હશે, ફૂલનો હાર કોઈ ભક્ત પહેરાવ્યા હશે. આ બાઈએ થાળ બનાવ્યો, ભગવાનને આંખો બંધ કરીને યાદ કર્યા, આવી ગયા જમવા. પણ બધાને દેખાય નહીં હો ભગવાન. હા, પાત્ર હોય ને દેખાય, કપાતર ને ભગવાન ને દેખાય. હા, એટલે પાત્ર થાવ, કપાતર થતા નહીં કોઈ દી. શું ખબર ને, પાત્ર ને કપાતર મોરખો સમજો ને તમે. લ્યા તઈ તમારી માઓને કેવું પડે કપાતર પાક્યો, હા ઘરખા ના હાલતો હતો, એવું કેવું પડે નહીં. પાત્ર માણસ હોય ને એને ભગવાનના દર્શન થાય. ઓલ્યા બધા વાર જોઈને ભગવાન ક્યારે આવે ક્યારે આવે. ભગવાન થાળ જમીને પાછા દર્શ થઈ ગયા. ત્યાં તો હાર દેખાણો. એટલે હાર ક્યાંથી આવ્યો? તો બસ મને ભગવાન દઈ ગયા. સજાનંદ સ્વામી, શ્રીજી મહારાજ. અને જો આ ભોજન બધા અડધા થઈ ગયા, અડધું જમી ગયા ભગવાન. જોઈ થકીત થયા નર નાર. બધા કે વાત તો સાચી છે ભાઈ, ખોટી વાત નથી હો. જોને હાર સારું નર સઈ, કર્યા કાલાવાલા જને કઈ. એટલે હાર માટે નરસિંહ મહેતા કાલાવાલા કર્યા હતા. હાર ખપતો તો એને કઈક હે શું વાત છે નરસિંહ મહેતાની? એક ફૂલના હાર માટે સમજાના બહુ પ્રાર્થના કરી ભગવાનની. તઈ કનૈયો માન આવીને એક હાર દીધો. હારની જરૂર હતી. એવા સ્વામિનારાયણ ભગવાન તો એવા પ્રસાદીના હાર તો એ ભક્તોને આપે છે. કેટલા બધા એવા હજારો આપે છે હાર. વાલો ભક્તને વારંવાર આજ વાવરે છે જે સામર્થ્ય, એવી કોઈ દી વાવરીએ નથી. લ્યો, આજે જેવી ભગવાન શ્રી હરિ સામર્થ્ય બતાવે છે એવી તો દુનિયામાં કોઈ દી બતાવીએ નથી. લ્યો, બીજા અવતારે કરીને આટલું બધું નથી બતાવ્યું. સામર્થ્ય બતાવી હોય પણ આ વખતની તો વાતો જ અલગ છે. ધન્ય ધન્ય યાજનો પ્રતાપ, કવિ ક્રોડે થાય નહીં થાપ. વળી કરી છે જનની સહાય, તેની સ્કુડાનંદે ન લખાય. આ અવસર ભગવાન સ્વામિનારાયણે લોકોની જે સહાયતાઓ કરી છે, ચમત્કારને પરચા જે પૂર્યા છે, એ તો કેટલું લખાય ભાઈ, કેટલું અપરંપાર છે. ભગવાનનો પ્રસાદ મળવો, પ્રસાદ બહુ મોઘો છે. હાલતે મળે, હાલતે ભગવાનનો પ્રસાદ મળે. બ્રહ્મા જેવા, શંકર જેવા ભગવાનના પ્રસાદ માટે મથે. ખબર હે ને તમને, સપૈયામાં એકવાર બ્રહ્મા આવ્યા હતા અને ઘનસમાજ મિત્રોની જોડે જમતા હતા. કદમનું ઝાડ હતું, સમજા ને? કદમ કે મધુ વૃક્ષ, મવડાનું ઝાડ, મધુ વૃક્ષ. એ રમતા હતા ઘણી વાર સુધી, તળાવમાં નાતા હતા. એક મિત્ર કે ઘનશ્યામ ભૂખ લાગી, ચાલો ઘરે જાય. ઘરે ઘનશ્યામ મહારાજ કે તને ઘરે જવું હોય કે ખાવું હોય? તો કે અહીંયા જો ખાવા દેતા હોય તો ઘરે જવાનું શું જરૂર? કામ જમવા મળી જાય તો ઘરે શું કરવું છે? તો હું કહું એમ કરશો, ઝાડમાં ચડો. બધા છોરાને ઝાડમાં ચડાવે. મોટા મોટા રૂમાલ પાગડ માથે બાંધે, માથા માથે આવડો રૂમાલ, 4 છેડા બંધાવ્યા ડાળમાં. એ કે હવે હાલો આપણે રમીએ. કે આમાં લાડો આવી જશે. કે લે, તે ઝાડમાં નીચે ઉતર્યા. રમતા રમતા વળી અડધી કલાક થઈ ગઈ. સમજા ને? તઈ વળી વેણીરામ કરે ઘનશ્યામ મારે, તમારામાં વિશ્વાસ રાખીને પડ્યા. પેટ હવે આમ ગલુડિયા બોલે. શું કરે પેટમાં? એલા ભૂખ બહુ લાગે. તઈ કોક કે ગલુડિયા બોલે ને કોક કે બેલાડા બોલે. સમજે ને? માય ભૂખ લાગે ને. મિત્ર કે ઘનશ્યામ હવે તો માય કાંક થાય રૂ. કે લ્યો હાલો હાલો ઝાડમાં ચડીને મારા બધા પાછા માથે ચડ્યા. હવે એ ડાળી કેમ બેઠા, જોરીમાં જુએ તો જાત જાતના લાડવા ને ભજીયા ને ગાંઠિયા ને આવું મેં જોવા મળ્યું.
અષ્ટ સિદ્ધિઓ આવી ગઈ. જોરીમાં લઈને મંડ્યા જમવા. હવે મારે ઝાડમાંથી જમવાની કેમ મજા આવે? એટલે પડી જવાની બીક ન લાગે? એખાદી તો ખાવું ને એખાદી ઝાડ ચાલુ ને જરાક જો છટક્યું તો પડે હેઠા. મિત્રો કે ઘનશ્યામ ઉપર મજા નથી આવતી. મારે પડી આવશું તો ઢીંઢા ભાંગી આવશે. હે નીચે લઈ આલ. નીચે જોરી છોડી લઈને નીચે ઉતર્યા. નીચે બધા બેસી જાઓ. એ બધા મિત્રો બેસી ગયા ને અષ્ટ સિદ્ધિઓ મૂર્તિમાન થઈને આવ્યો. સ્ત્રીઓના રૂપમાં એવી સુંદર વસ્ત્ર શણગાર. ઘનશ્યામ મહારાજને બધા બેસી ગયા અને બધાને જમાડે. ઓમ જી જોઈ જમાડે. મિષ્ટાન ને ફરસાણ ને ગાંઠિયા ને કચોડી ને સરસ સરસ મજાની. આકાશમાં બ્રહ્મા જતા હતા. બ્રહ્મા જોઈ ગયા ભગવાન જમે રાખ. આપણે પ્રસાદ ખાવો હશે પણ હું બ્રહ્મા છોરા આગળ. બ્રહ્મા તો કોઈ ખરાબ લાગે ને એટલે હું કર્યું એને બાવાનું રૂપ લીધું. મારે લ્યો બાવો થઈને અલગ ગિરનારી થઈને આવ્યા. બ્રહ્મા આવીને કે ભિક્ષામ દેહી, ભિક્ષા દો ભિક્ષા. ઘનશ્યામજી તો ભગવાનને પાકા બહુ સમજ્યા. એ કે બાવાજી અમે છોકરા ભિક્ષા માગતો શરમ નથી આવતી? શરમ ગામમાં જાઓ, ગામમાં અહીંયા ભિક્ષા મગાય નનકા છોકરા આગળ. હે મગજમાં કઈ મટીરિયલ છે કે નથી? કઈ ખલાસ થઈ ગયો? એક શરમ નથી આવતી તમને? છોરા આગળ ભીખ માગો છો? વાત હાજી. મારે છોરા આગળ ભિક્ષા મગાય? ગામમાં જઈને ઘરમાં ગયો તો વાંધો નહીં. આ તો છોરા ખાતા હતા એમાં બ્રહ્મા ભાગી ગયા. પ્રસાદ તો ખાવો હશે. પછી શું વિચાર્યું? એ કે બધા હાથ ધોવા જશે ને તળાવમાં, તે માછલું થઈને રહ્યા લ્યો તળાવમાં. પ્રસાદ ખાવો હશે. ઘનશ્યામજી જાણી ગયા બ્રહ્મા મારા નાટક કરે છે. આજે એને ખાવા દેવો જ નથી પ્રસાદ. મોભો જાડવો સમજ્યા ને? પ્રસાદી ખાવો છે ને પોતાનો મોભો જાડવો. હું બ્રહ્મા. હે છોરા આગળ શું કામ આમ દેખાવ? મારો બાવો થઈને આવે તો એને જડે પ્રસાદ. માછલું થઈને તળાવમાં રહ્યા ને તો ઘનશ્યામજી બધાને મિત્રોને કીધું એ કોઈ હાથ ધોવા ન જાજો. કેમ? તો મોટો મગર આવ્યો એટલે કોઈ મિત્રો હાથ ધોવા જ નહીં ગયા તોય પ્રસાદ મળ્યો નહીં. બ્રહ્માએ જાણ્યું કે આ તમારે અહીંયા આવવા દીધા નહીં. લ્યો પછી માન મૂક્યું બ્રહ્મા. પ્રસાદ તો લેવો હશે એટલે બ્રહ્માનું રૂપ લઈ આમ ચાર મોઢા વાળા આવ્યા. ઘનશ્યામ થોડોક પ્રસાદ દો પ્રસાદ. ઘનશ્યામજી કે પહેલેથી આવું હતું ને, હવે તમે જમી લીધું, હાથ ધોઈ નાખ, બધું સાફ સુફ થઈ ગયું, હવે ખલાસ થઈ ગયું, હવે કઈ છે નહીં. કે લ્યો છે નહીં કાંઈ? તો મારે પ્રસાદ જોતો તો કે પહેલેથી આવું હતું ને. પછી તળાવમાંથી દોથો પાણી ભરીને કે લેવો પ્રસાદ લો. પાણી જડ્યું. લો શું જડ્યું? કાંઈ બીજું જડ્યું નહીં. એટલે ભગવાનને આગળ બહુ માન ન રખાય. બ્રહ્મા માન રાખવા ગયા તો ફેલ ગયા. કાંઈ જડ્યું નહીં પ્રસાદ. આવો પ્રસાદ તો ભગવાનના ભક્તો પ્રેમથી ભક્તિ કરતા હોય ને. એક તો વાત એનથી નવીન છે પણ હવે કાલે આવશે. આજ અધ્યાય પૂરો થઈ ગયો, આવતીકાલે વાત સમજાય કે નહીં? એવી મજાની વાતો છે. નિષ્કુળાનંદ સ્વામી કે જેટલી લખી એટલી ઓછી ને ઓછી. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुड़ानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्य श्रीजी महाराज हरिजन ने परचा पुर्या ए नामे 148 प्रकरणम सहजानंद स्वामी महाराजनी जय।